નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે ધોરણ 11 અર્થશાસ્ત્રમાં પ્રકરણ નંબર 2 જેનું નામ છે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ એનો ભાગ આપણે 3 આજે ભણી રહ્યા છીએ. કાલે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી હતી વસ્તુ, બરાબર? વસ્તુ અને સંપત્તિ. હવે વસ્તુના પ્રકારો ગઈકાલે આપણે ભણ્યા. આજે આપણે એવો જ મહત્વનો ખ્યાલ સંપત્તિ, સંપત્તિના પ્રકાર અને કલ્યાણ વિશે ભણવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શરૂઆત કરીએ છીએ સંપત્તિનો અર્થ અને તેના લક્ષણો. આ પ્રશ્ન વિભાગ બી ની અંદર તમને આવે અથવા તો વિભાગ બી માં એક વાક્યમાં પૂછાય કે સંપત્તિનો અર્થ આપો. ક્યારેક વિભાગ ડી ની અંદર આવે કે સંપત્તિનો અર્થ આપી તેના લક્ષણો વિગતે સમજાવો 3 ગુણની અંદર, બરાબર? અને ક્યારેક તો 5 ગુણમાં પણ આ પ્રશ્ન પૂછાય છે કે સંપત્તિનો અર્થ અને તેના લક્ષણો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સંપત્તિની વાત કરીએ. હવે સંપત્તિની વાત જ્યારે કરીએ છીએ ત્યારે તમને પ્રથમ પાઠ યાદ આવવું જોઈએ. એમાં એડમ સ્મિથ કોણ હતા? તો અર્થશાસ્ત્રના પિતા હતા, બરાબર? હવે એમણે જે ખ્યાલ આપ્યું અર્થશાસ્ત્રનું એ કોના આધારે આપ્યું છે? સંપત્તિના આધારે. તો એડમ સ્મિથે સંપત્તિને એક વ્યાખ્યા આપી છે. હવે પહેલા એ વ્યાખ્યાની આપણે વાત કરીએ કે એડમ સ્મિથે અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં સંપત્તિના શાસ્ત્ર તરીકે અર્થશાસ્ત્રને ઓળખ આપી છે કે અર્થશાસ્ત્ર શું છે? તો એક સંપત્તિનું શાસ્ત્ર છે. ત્યારથી લઈ આર્થિક અભ્યાસોમાં હવે સંપત્તિનો અર્થ અને તેનું મહત્વ ચર્ચાવા લાગ્યા છે કે સંપત્તિ કોને કહેવાય, કઈ વસ્તુ સંપત્તિ તરીકે ઓળખવામાં આવી જોઈએ. શું મકાન સંપત્તિ કહેવાય, સોનું સંપત્તિ કહેવાય, શેર ડિબેન્ચર એને સંપત્તિ કહેવાય, જમીન એને સંપત્તિ કહેવાય? તો સંપત્તિ તરીકે આપણે કોને ગણીએ? તો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે સંપત્તિની વાત કરીએ છીએ. અહીંયા જો આલ્ફ્રેડ માર્શલ, પહેલા એડમ સ્મિથ હતું. હવે તમને આ ખાસ યાદ રાખવાનું કે કોને અર્થશાસ્ત્રને સંપત્તિ તરીકે અથવા સંપત્તિનું શાસ્ત્ર ગણ્યું છે? તો શું યાદ રાખશો? તો યાદ રાખવાનું પ્રોફેસર એડમ સ્મિથ, બરાબર? ફાધર ઓફ ઇકોનોમિક્સ. હવે એવી રીતે અહીંયા આલ્ફ્રેડ માર્શલ વાત કરે છે કે સંપત્તિ કોને કહેવાય? તો જે વસ્તુ ઉપયોગી છે, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તેને શું કહેવાય? સંપત્તિ કહેવામાં આવે છે. એટલે કે જેનો ઉપયોગ થાય છે. માનો કે જો સોનું છે તો એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, ઘરેણાં તરીકે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ, બજારમાં આપણે એનું વેચાણ પણ કરી શકીએ છીએ. તો જે વસ્તુ ઉપયોગી છે, અછતવાળી હોય, તમે અત્યારે જુઓ કે સોનાની અછત બહુ છે, બરાબર? બધી જગ્યાએ તમને સોનું કાંઈ મળી શકતો નથી. જેના પર વ્યક્તિગત માલિકી હોય, આપણા ઘરે જે ગોલ્ડ પડ્યું છે તેની માલિકી આપણી પોતાની છે, બરાબર? તો એ બધી સંપત્તિ, એ બધી વસ્તુને શું કહેશું આપણે? સંપત્તિ. તો આ સંપત્તિની તમને વ્યાખ્યા યાદ રાખવાની. કઈ વ્યાખ્યા? કે જે વસ્તુ ઉપયોગી છે, જે અછતવાળી છે, વિનિમય પાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તેવી તમામ વસ્તુને આપણે શું કહેશું? સંપત્તિ તરીકે ઓળખશું. હવે વિભાગ ડી ની અંદર આ પ્રશ્ન પૂછાય કે સંપત્તિના લક્ષણો સમજાવો. તો પહેલું લક્ષણ છે તે ઉપયોગિતા ગુણ ધરાવે છે. એટલે કે તેની અંદર ઉપયોગિતા છે, તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, યુઝ કરી શકીએ છીએ, બરાબર? માનવ જરૂરિયાતો સંતોષવાનો ગુણ એટલે ઉપયોગિતા ગુણ. સંપત્તિનું પ્રથમ લક્ષણ આ છે કે તે માનવીની જરૂરિયાતો સંતોષવાનો ગુણ ધરાવે છે, એટલે કે તે ઉપયોગી છે. મકાન, વાહન, સોના, ચાંદીના ઘરેણાં વગેરે સંપત્તિ છે જો જેનો આપણે શું કરીએ છીએ? ઉપયોગ કરી શકીએ છીએ. આ તમે જુઓ કે ઘણી બધી વસ્તુ એવી છે જેનો આપણે, માનો કે આપણી પાસે 4 વ્હીલર હોય તો ઉપયોગ તો આપણે કરી શકીએ છીએ, 2 વ્હીલર હોય તો ઉપયોગ કરી શકીએ છીએ. આપણે જે મકાનમાં રહીએ છીએ તો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જે ફેક્ટરીનું કે કારખાનાનું જે મકાન છે તો એમાં આપણે પ્રોડક્શન કરીએ છીએ, ઉત્પાદન કરીએ છીએ, તેનો ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ, બરાબર? તો મકાન, વાહન, સોના, ચાંદી, ઘરેણાં વગેરે સંપત્તિ કહેવામાં આવે છે. જમીનનો ટુકડો હોય, આપણું ફ્લેટ છે, એ પણ સંપત્તિ કહેવાય, કારણ કે એનો ઉપયોગ થઈ શકે છે. માનો કે ખાલી જમીનનો ટુકડો છે તો આપણે એના ઉપર ખેતીનું કામ કરી શકીએ છીએ, મકાન બનાવી શકીએ છીએ, ફેક્ટરી લગાડી શકીએ છીએ. તો એ બધી શું કહેવાય છે? સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે તમને આ પહેલું લક્ષણ યાદ રાખવાનું, તે ઉપયોગિતા ગુણ ધરાવે છે. બીજું લક્ષણ છે તેની અછત હોવી જોઈએ. હવે તમે વિચારો કે સૂર્યપ્રકાશ સંપત્તિ કહેવાય, હવા સંપત્તિ કહેવાય, પાણી સંપત્તિ કહેવાય? આપણે એમ કહીએ કે ભાઈ મને આટલું આ પાણી મારું છે, આ સૂર્યપ્રકાશ મારું છે, હવા મારી છે, કારણ કે તેનો પુરવઠો કેવું છે? અમાપ છે. અમાપ એટલે કે જેનું કોઈ માપ જ નથી, વિશાળ છે, બરાબર? એના ઉપર કોઈ વ્યક્તિગત માલિકી છે જ નહીં, એટલે એની અછત નથી. પણ સંપત્તિ તો એને કહેવાય કે જેની શું હોવી જોઈએ? જેની અછત છે. વસ્તુમાં ઉપયોગિતાનો ગુણ હોવા સાથે સાથે
તેનામાં અછતનો ગુણ પણ હોવો જોઈએ, કારણ કે અછતવાળી વસ્તુ જ હંમેશા વિનિમય મૂલ્ય ધરાવે છે. આ ખાસ યાદ રાખો, અછતવાળી વસ્તુ હોય એ જ વિનિમય મૂલ્ય ધરાવે છે. ક્યારે સૂર્યપ્રકાશ છે તો એને આપણે વિનિમય કરીએ છીએ, ભાઈ હાલ તને આજે 2 કિલો સૂર્યપ્રકાશ આપો, એના બદલામાં તું મને આપ. આજે હું તને 2 ટન હવા આપું છું, એના બદલામાં તું મને આપ. એનું ક્યારે આપણે વિનિમય કરી શકતા જ નથી. બરાબર? તો જે વસ્તુની અછત હશે ને તેનું વિનિમય મૂલ્ય 100% હશે જ. સર્વસુલભ વસ્તુ એટલે કે જે ગમે ત્યાં મળતી હોય એને કહેવાય સર્વસુલભ. એટલે કે કયું ઉદાહરણ તમે યાદ રાખશો? અહીંયા તમને યાદ રાખવાનું સૂર્યપ્રકાશ, બરાબર, જે સર્વસુલભ છે. તો બધાને સરળતાથી મળે છે, માટે તેની સંપત્તિ ગણી શકાતી નથી, કારણ કે તેનો વિનિમયનો કોઈ પ્રશ્ન જ નથી. અછતવાળી વસ્તુ જ હંમેશા શું કહેવાય? સંપત્તિ કહેવામાં આવે છે. માનો કે જો જમીનનો ટુકડો છે તો આપણે શું કરીએ છીએ? અને કોઈ પણ જગ્યાએ વેચાણ કરીએ છીએ, બરાબર? એવી રીતે ગોલ્ડ છે તો આપણે કોઈને આપીએ, આપણે વેચીએ અને એના બદલામાં શું મેળવીએ? પૈસા મેળવીએ છીએ. તો જેની અછત હોવી જોઈએ, બરાબર. હવે ગોલ્ડ તમે જો દરેક જગ્યાએ કંઈ ઉપલબ્ધ નથી, તો પેટ્રોલ ડીઝલ છે તો ક્યાં દરેક જગ્યાએ છે? ભારત જેવા દેશમાં પણ મળતો નથી. તો હંમેશા સંપત્તિ કેવી હોવી જોઈએ? જેની અછત હોય તેવી હોવી જોઈએ. ત્રીજા મુદ્દાની વાત કરીએ, તે ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે. ભૌતિક હવે આપણે આગળ જોયું છે, જેને જોઈ શકાય, જેને સ્પર્શ કરી શકાય, બરાબર, જે દ્રશ્યમાન છે એને ભૌતિક કહેવાય. અથવા તો બાહ્ય તમે જુઓ તો એ પ્રકારનું કે જેનો દેખાવ છે, બરાબર. સંપત્તિ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવતી હોવી જોઈએ. વ્યક્તિમાં રહેલ જ્ઞાન, સમજણ, કળા એ સંપત્તિ નથી. હવે આપણામાં જે નોલેજ છે તો એને ક્યાં આપણે જોઈએ છીએ? જ્ઞાન છે તો આપણે ક્યાં જોઈએ છીએ? સમજણ છે તો આપણે ક્યાં જોઈએ છીએ? એ સંપત્તિ કહેવાતી નથી. તેનો વિનિમય થઈ શકતું નથી. હું મારી બુદ્ધિ તમને આપું છું, તમારી બુદ્ધિ તમે મને આપો છો, શક્ય બનતો નથી. એટલે વિનિમય થઈ શકતો નથી. જે તે વ્યક્તિ સાથે જ તે રહે છે. માનો કે મુકેશ અંબાણીની બુદ્ધિ તો મુકેશ અંબાણી સાથે રહે છે. હવે અમિતાભ બચ્ચન જે એક્ટિંગ કરે છે કંઈ અભિષેક કરી શકતો નથી, બરાબર. એટલે તો અભિષેકની એટલી પિક્ચરો ચાલતી નથી. અને અમિતાભ આજે 72 યરનું છે તો પણ એની કેટલી બધી પિક્ચરો ચાલે છે. એટલે જે જ્ઞાન છે, સમજણ છે, જે બુદ્ધિ છે, નોલેજ છે, એનો ઉપયોગ થઈ શકતો નથી. તે તો તેનો આંતરિક ગુણ છે. એ ખાસ વાત તમને અહીંયા યાદ રાખવાની છે કે કોઈ એક વિચારને સ્પષ્ટ સ્વરૂપે નોંધીને તેને સંપત્તિ તરીકે રજૂ કરવાનો કાયદો હાલમાં વિશ્વભરમાં સ્વીકાર્યો છે. હવે વાક્ય સમજો કે કોઈ એક વ્યક્તિનું થોટ, કોઈ એક વ્યક્તિનું વિચાર છે. હવે આ વ્યક્તિ શું કરે? પેટન્ટ હક લે અને પછી એને સંપત્તિ તરીકે વેચી. માનો કે જો કાજલ ઓઝા છે તો એક બુક લખે છે, બરાબર. જય વસાવડા છે તો એ પોતે કોઈ પણ એક વિચારો આપે. હવે આના વિચારોની કોઈ કોપીરાઇટ ન કરે, બરાબર. તો આ જ વિચાર પોતે કોઈ પણ જગ્યાએ જાય અને એવા વિચારો જ્યાં બોલે છે તો શું કરે છે? એના બદલામાં એને પૈસા મળે છે. તો એ સંપત્તિ તરીકે આપણે હવેના સમયમાં વિચારો, વ્યક્તિત્વ એ પણ સંપત્તિ તરીકે ગણવામાં આવે છે, બરાબર. તે ચોક્કસ વિચારનું ખરીદ વેચાણ થઈ શકે છે. જેમ કે જો ઘણા બધા કવિતાઓ લખે છે, માનો કે સોંગ લખે છે, બરાબર. તો હવે સોંગ લખે છે તો કોઈ વસ્તુ નથી, બરાબર. છતાં પણ શું કરે છે? એનું વેચાણ તો કરે છે. તેની માલિકી હક પણ નક્કી થાય છે અને તે વારસામાં પણ નક્કી થાય છે. પણ યાદ રાખવાનું કે સંપત્તિ માત્ર ચોક્કસ વિચાર કે વિચાર સમૂહને સંપત્તિ ગણવામાં આવે છે. બધી બાબતોને, બધા વિચારો ક્યારે સંપત્તિ હોઈ શકતા નથી. એટલે આ ત્રીજું લક્ષણ છે. કયું? ભૌતિક કે બાહ્ય સ્વરૂપ હંમેશા ધરાવે છે. ચોથું છે વિચારવાની શક્તિ. એટલે આનો એક ભાગ છે. જે ત્રીજો મુદ્દો આપણે ભણ્યા ને એનો ભાગ છે વિચારવાની શક્તિ. હવે એની અંદર શું કે છે વિદ્યાર્થી મિત્રો? તો એની અંદર કે છે કે વિચારવાની શક્તિ એ ગુણ છે, તે સંપત્તિ નથી. સમજો વાંકી કે કોઈ વ્યક્તિ વિચારે છે, કેવું વિચારે છે એના પર ડિપેન્ડ છે, બરાબર. હું કેવું વિચારું છું મારા પર ડિપેન્ડ છે. તમે કેવું વિચારો છો એ તમારા પર આધારિત છે. તે સંપત્તિ નથી. તેનું હસ્તાંતરણ થઈ શકતું નથી. અત્યારે જે વિચારું છું એ મારા વિચાર હું તમને આપી શકતો નથી. દાખલા તરીકે વૈજ્ઞાનિક એક શોધ કરે અને ચોક્કસ સ્વરૂપમાં રજૂ કરે તો તેની માલિકી થઈ શકે, તે તેની સંપત્તિ બની શકે. પણ વૈજ્ઞાનિક તેનું જ્ઞાન, તેની વિચારવાની શક્તિ કોઈને આપી શકતું નથી. માટે તેને સંપત્તિ કહેવામાં આવતું નથી. કોને? વિચારવાની શક્તિને સંપત્તિ કહેવામાં આવતું નથી. હા, પણ એ વૈજ્ઞાનિક કોઈ વસ્તુ બનાવે, માનો કે એસીની શોધ કરી, બલ્બની શોધ કરી, કોઈ ઘડિયાળની શોધ કરી અને એના પેટર્ન માર્કેટમાં વેચે તો એના માટે શું કહેવાય? સંપત્તિ તરીકે ગણાય છે. એના પછીનું છે વિનિમય પાત્ર હોવું જોઈએ. ચોથું મુદ્દો. વિનિમય પાત્રનો મતલબ શું થાય? વિનિમય મતલબ થાય આપલે કરવી. એક વસ્તુના બદલામાં બીજી વસ્તુની જે આપણે ફેરબદલી કરીએ છીએ, અદલ બદલ કરીએ છીએ એને આપણે કહેશું વિનિમય, બરાબર.
તો જે વસ્તુ ઉપયોગી હોય, બાહ્ય હોય, પરંતુ વિનિમય પાત્ર ના હોય તો તેની સંપત્તિ કહેવાતી નથી. સમજો કે વસ્તુ ઉપયોગી છે પણ આપણે એની લેવડ દેવડ ના કરી શકીએ, બરાબર, આપણે એની લેવડ દેવડ કરી શકતા નથી તો એને સંપત્તિ ના કહેવાય. કારણ કે સંપત્તિના લક્ષણોમાં એક લક્ષણ છે કે તેનો વિનિમય પાત્ર હોવો જોઈએ, ફરજિયાત. બરાબર, માનું કે મારી પાસે શેર રહેલા છે પણ શેરમાં એક શરત એવી છે કે હું આ શેર કોઈને વેચી શકતો નથી, તો એ મારી સંપત્તિ ના કહેવાય, કારણ કે હું એને વિનિમય નથી કરી શકતો. બરાબર, સંપત્તિનો અગત્યનો ગુણ તેની વિનિમય ક્ષમતા છે. તે આપીને સામે બીજી વસ્તુ મેળવી શકાય તેવી હોવી જોઈએ. માનું કે જમીનનો ટુકડો, બરાબર, તો જમીનના ટુકડાને વેચીને આપણે રોકડ પૈસા મેળવી શકીએ છીએ. એવી રીતે આપણું મકાન છે તો એને વેચીને આપણે રોકડ પૈસા મેળવી શકીએ છીએ. તો સંપત્તિ કેવી હોવી જોઈએ? વિનિમય પાત્ર હોવી જોઈએ. સંપત્તિ વ્યક્તિની વર્તમાન જરૂરિયાતો તો સંતોષે જ છે. બરાબર, હમણાં હું મકાનમાં જઈ રહ્યો છું તો મારી રહેવાની જે જરૂરિયાત છે મારું મકાન શું કરે છે? સંતોષી આપે છે. પણ મને આ મકાન ભવિષ્યમાં વેચવાનું હોય તો આ વેચીને પણ હું મારી જરૂરિયાતોને શું કરી શકું છું? સંતોષી શકું છું. એટલે જરૂરિયાતો મેળવી આપવામાં પણ સંપત્તિ શું કરે? મદદરૂપ થવી જોઈએ છે. આની અંદર જ વાક્ય છે સંપત્તિ વિનિમય પાત્ર છે. ક્યારે? એ ત્યારે જ શક્ય બને જ્યારે તે વિનિમયક્ષમ હોય. દાખલા તરીકે મકાન વર્તમાનમાં જરૂરિયાત સંતોષે છે પણ ભવિષ્યમાં મકાન વેચી અન્ય જરૂરિયાતો પણ આપણે સંતોષી શકીએ છીએ. એવી રીતે સોનું છે, હમણાં આપણે ઘરેણાં પહેરી, બરાબર, હું વેટી પહેરું કે ગોલ્ડની એક ચેઇન પહેરું તો અત્યારે મારી જરૂરિયાત સંતોષી છે પણ ફ્યુચરમાં મને રૂપિયાની જરૂરિયાત પડે તો આ ચેઇન કે આ વીંટીને વેચીને શું કરું? નાણાં રોકડા મેળવી શકું. એટલે વિનિમય પાત્ર હોય, ઉપયોગી છે, બરાબર, જેની અછત છે. સોનું, જવેરાત, જમીન વગેરે સંપત્તિ છે કારણ કે તે વિનિમય મૂલ્ય કરાવે છે. ટકાઉપણાનું ગુણ. ટકાઉપણાનું ગુણનો મતલબ શું થાય? કે લાંબા સમય સુધી ટકેલી હોય. હવે તમે ટમેટા, શાકભાજી, દૂધને સંપત્તિ કહેશો? તમારી માલિકીની છે, ઉપયોગિતા છે, વિનિમય પાત્ર પણ છે કે આપણે 1 લીટર દૂધ કોઈને વેચી આપ્યા, બરાબર, પણ કેટલો સમય ચાલશે? 1 દિવસ માંડ ચાલશે, હાલો વધુમાં વધુ 2 દિવસ, અને કોલ્ડ સ્ટોરેજ હોય તો વધુમાં વધુ 3 કે 4 દિવસ. શું 1 મહિનો ચાલશે? 2 મહિના ચાલશે? 1 વર્ષ ચાલશે? તો ન ચાલે. તો દૂધ, શાકભાજી એવી વસ્તુને આપણે સંપત્તિ કહેતા નથી કારણ કે તેમાં ટકાઉપણાનો ગુણ નથી. સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ હોય છે. જે વસ્તુઓ, સેવાઓ નાશવંત છે, જેના જથ્થાને લાંબા સમય સુધી રાખી શકાતો નથી તેને સંપત્તિ ગણી શકાતી નથી. પણ જે લાંબા સમય સુધી જેને આપણે ટકાવી રાખીએ છીએ, આપણી સાથે ક્યારે વસ્તુ બગડતી જ નથી. જેમ કે ગોલ્ડ બગડે છે ક્યારે? સોનું ક્યારે બગડે છે? આપણે શું કહીએ છીએ? ઓલ્ડ ઇઝ ગોલ્ડ. બરાબર, જેટલું જૂનું સોનું હોય ને એટલું વધારે ઉપયોગી છે. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. જમીન, મકાન, શેર. વિચારો, મારી પાસે રિલાયન્સ કંપનીના શેર મેં 2000માં લીધા છે, અત્યારે 2020 ચાલે છે, હજી પણ તૂટતા નથી, ક્યાં ખોવાઈ જતા નથી, ક્યાંય પડી જતા નથી, કોઈ એને લઈ જઈ શકતો નથી. બરાબર, કારણ કે ટકાઉપણાનો એમાં શું રહેલો છે? ગુણ રહેલો છે. એટલે શેર વગેરે સંપત્તિ છે કારણ કે તે વર્ષો સુધી રહે છે. શ્રમિકોનું શ્રમ, શિક્ષકનું શિક્ષણ કે ખેડૂત દ્વારા ઉત્પાદિત વસ્તુઓ નાશવંત વસ્તુઓ સંપત્તિ નથી. હવે માનો કે અત્યારે હું જે બોલું છું, હવે 10 મિનિટ પછી જે હું બોલું છું મને જ ખબર ના હોય કે હું કયા વર્ડ ઉપયોગ કરતો હતો. મારું બોલવાની પ્રક્રિયા મારી સંપત્તિ કહેવાતી નથી. હું જે કામ કરું છું 10 મિનિટ પછી આજ જે અત્યારે કરી રહ્યું છું એ 10 મિનિટ પછી ફ્યુચરમાં એ કામ મારાથી થઈ શકશે નહીં કારણ કે વર્તમાનનું કામ શક્ય નથી બનતું. તો શિક્ષકનું શિક્ષણ, શ્રમિકોનું શ્રમ, ખેડૂત દ્વારા ઉત્પાદિત નાશવંત વસ્તુ, શાકભાજી બનાવે, બરાબર છે, શાકભાજીનું પ્રોડક્શન, અનાજ છે, કેટલું ટાઈમ અનાજ ચાલે? 10-20 વર્ષ સુધી ચાલી શકશે? શક્ય જ નથી. બરાબર, તો વસ્તુઓ સંપત્તિ નથી કારણ કે તેને લાંબા સમય સુધી આપણે ટકાવી શકતા નથી. આની અંદર છે જો નાશવંત વસ્તુઓ લાંબા ગાળા સુધી ટકી શકે તેવી વ્યવસ્થા શોધાય તો આજે જે સંપત્તિ નથી તે આવતીકાલની સંપત્તિ બની શકે. જેમ કે ખેડૂતો હવે કેટલાક ખેત ઉત્પાદનો કોલ્ડ સ્ટોરેજ જેવી ટેકનોલોજીનો ઉપયોગથી લાંબા સમય સુધી શું કરે છે? એને ટકાવી રાખે છે. આમ બાહ્ય હોવી જોઈએ, ઉપયોગી, વિનિમય પાત્ર અને અછતવાળી વસ્તુ એટલે સંપત્તિ. આ વ્યાખ્યા યાદ રાખવાની. એની અંદર જો લક્ષણ પણ આવી ગયા. સંપત્તિ એટલે બાહ્ય, ઉપયોગી, વિનિમય પાત્ર અને અછતવાળી હોય તે બધી વસ્તુને શું કહેવાય? સંપત્તિ કહેવાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ સંપત્તિના લક્ષણ ભણ્યા. હવે સંપત્તિના પ્રકાર ભણીએ છીએ, બરાબર.
તો વસ્તુઓની જેમ સંપત્તિના પણ પ્રકાર આપણે પાડી શકીએ છીએ. અહીંયા પહેલો પ્રકાર છે વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. તમે સમજી જશો. વ્યક્તિગત એટલે પર પર્સનની માલિકીવાળું, અને સામાજિક એટલે જેના ઉપર સમાજનો અધિકાર છે, રાષ્ટ્રનો અધિકાર છે, એને કહેવાય સામાજિક સંપત્તિ. તો અહીંયા લખ્યું, જો જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય તેને વ્યક્તિગત સંપત્તિ કહેવાય છે. બરાબર. માનો કે આપણી પોતાની કાર છે કે ટુ વ્હીલર છે, આપણી પોતાના નામની છે, તો આપણે એમ કહી શકીએ આ મારી છે, કોઈ ગામની થોડી છે. બરાબર. તો એ આપણી સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. અને જે સંપત્તિની માલિકીને વપરાશ સમાજ કે સમૂહ દ્વારા થતો હોય તેને સામૂહિક સંપત્તિ ગણવામાં આવે છે. બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સંપત્તિના કેટલા પ્રકાર આપણે પાડ્યા? તો એક છે વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. બીજું છે રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. હવે જો માનો કે ભારતીય રેલવે કોની સંપત્તિ? તમારા કે મારા ઘરની થોડી છે, આખા દેશની છે. બરાબર. તો દેશની માલિકીની સંપત્તિ રાષ્ટ્રીય માલિકીની કહેવાય છે. હિમાલય પર્વત કોનો? આપણા ઘરનું છે. આપણે એમાં દસ્તાવેજ બનાવ્યા છે? નથી બનાવ્યા ને. કોનું છે? રાષ્ટ્રનું છે. દેશની નદી, પર્વત, રણ, જાહેર રસ્તાઓ, ઐતિહાસિક ઇમારતો આપણી રાષ્ટ્રીય સંપત્તિ. માનો કે સંસદ ભવન છે, તાજમહેલ છે. હવે તાજમહેલ કોનું બનાવ્યું? તો કોણે? શારજાએ. બરાબર. તો એણે તો બનાવી નાખ્યું. તો આ શું આપણી કહેવામાં આવે છે? આપણી કહેવામાં આવતી નથી. આપણો સામૂહિક વારસો, સાહિત્ય, સ્થાપત્ય બધું આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. એવી જ રીતે આંતરરાષ્ટ્રીય સંપત્તિની વિચાર પણ કરી શકાય છે. બરાબર. જે સંપત્તિની માલિકી કોઈ એક રાષ્ટ્રને નથી, માનો કે નથી ભારતની કે નથી ચીનની કે નથી પાકિસ્તાનની. હવે તમને યાદ આવે તો LOC, લાઈફ ઓફ કંટ્રોલ. બરાબર. કોનું છે? ભારત અને પાકિસ્તાનને વચ્ચેનો જે માર્ગ છે એને કહેવાય LOC. હવે LOCની માલિકી નથી ભારતની, નથી પાકિસ્તાનની, તો શું બની જશે? આંતરરાષ્ટ્રીય. જે સંપત્તિની માલિકી એક રાષ્ટ્રની નહીં પરંતુ સમગ્ર વિશ્વની છે તેને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવાય. જેમ કે જો કોઈ એક દેશની હદ છોડ્યા પછીનો દરિયો આંતરરાષ્ટ્રીય સંપત્તિ બની જશે, જ્યાં કોઈ પણ દેશના વાહન ચાલી શકશે. બરાબર. સ્ટીમરો. બરાબર. એ બધા ચાલી શકે છે. આપણે વાત કરી સંપત્તિના પ્રકારો, સંપત્તિના લક્ષણો. હવે સંપત્તિ સાથે જ એક બીજું શબ્દ છે જે વારંવાર ઉપયોગ, જે સંપત્તિ સાથે કનેક્ટ થયેલું છે અને વારંવાર ઉપયોગ કરવામાં આવે છે. એ શબ્દનું નામ છે કલ્યાણ, વેલફેર. બરાબર. તમારું કલ્યાણ કેટલું થાય છે? મારું કલ્યાણ કેટલું થાય છે? ઘણીવાર આપણે આપણા વડીલોદારો શું મળે છે? આશીર્વાદ મળે છે ને કે તમારું કલ્યાણ થાય. ઘણીવાર આપણે મહાભારત રામાયણમાં જોતા હોઈએ છીએ કે આવું વાક્ય બોલાય છે, તમારું કલ્યાણ થાય. બરાબર. કલ્યાણ એટલે સારી પરિસ્થિતિ, ઉત્તમ, સારામાં સારી બાબત, પરિસ્થિતિમાં સુધારો, આર્થિક રીતે કહીએ તો ભૌતિક જીવન ધોરણમાં સુધારો, વધુ સારી સ્થિતિનું નિર્માણ થાય. બરાબર. જે આપણે માનો કે આજે આપણી પાસે 1 લાખ છે, પછી 2 લાખ, 3 લાખ, 4 લાખ, 5 લાખ, 6 લાખ, 10 લાખ થાય, તો એ બધું શું થઈ ગયું? બધું આપણા આર્થિક કલ્યાણમાં વધારો થયો છે. એટલે કે સંપત્તિમાં વધારો થાય છે. બરાબર. એને કલ્યાણ તરીકે ઓળખવામાં આવે છે. પણ કેવું કલ્યાણ? આર્થિક કલ્યાણ. હવે અહીંયા એક બહુ સરસ વાક્ય છે કે આધ્યાત્મથી માંડી અને અર્થશાસ્ત્ર સુધી કલ્યાણ શબ્દનો ઉપયોગ થાય છે. માણસ જીવનના તમામ ક્ષેત્રોમાં તેનું કલ્યાણ થાય તેવું ઈચ્છે છે કે કોઈ ક્ષેત્ર એવું ના હોય કે જેમાં એનું કોઈ ખરાબ દિશા થાય. બરાબર. તો માણસ એના દરેક ક્ષેત્રમાં કલ્યાણ થાય હંમેશા એવું વિચારે છે. એટલે કે વધારે સારી પરિસ્થિતિ છે કે અત્યારે મારી પાસે 4 વ્હીલર છે તો હજી એના કરતાં સારી 4 વ્હીલર આવે. બરાબર. અત્યારે મારી પાસે 2 BHKનું ફ્લેટ છે તો 3 BHKનું ફ્લેટ આવે. તો એ શું બતાવે છે? સારી પરિસ્થિતિ બતાવે છે. અને વધુ સારી પરિસ્થિતિ માત્ર ટૂંકા ગાળા માટે નહીં પરંતુ કાયમી ધોરણે રહે તે હંમેશા કલ્યાણ છે. દાખલા તરીકે ફ્લેટ છે તો કંઈ 2 મહિના 3 મહિના માટે નહીં પણ આજીવન મારી પાસે આવું રહેવું જોઈએ. તો એને આપણે શું કહેશું? લાંબા સમય સુધીનો કલ્યાણ તરીકે ઓળખશું. હવે વિદ્યાર્થી મિત્રો અર્થશાસ્ત્રમાં કલ્યાણને પણ 2 રીતે વિચારાય છે. એક વ્યક્તિગત કલ્યાણ છે અને બીજું છે સામૂહિક કલ્યાણ. બરાબર. પહેલા આપણે વ્યક્તિગત કલ્યાણની વાત કરીએ. આપણે જ્યારે કલ્યાણની વાત કરીએ છીએ ત્યારે સામૂહિક કલ્યાણનો પણ વિચાર કરીએ. વ્યક્તિગત કલ્યાણનો મતલબ શું થાય? કે મારો પોતાનું કલ્યાણ થાય. ઘણીવાર આપણે આવું વાક્ય બોલીએ છીએ ને, હે ભગવાન બધાનું કલ્યાણ કર, પણ શરૂઆત મારાથી કર. બરાબર. શું કહીએ છીએ કે હે ભગવાન સૌનું કલ્યાણ કર પણ શરૂઆત કોનાથી કર? તો મારાથી કર. તો મારું કલ્યાણ થવું જોઈએ. તો એને શું કહેવાય? વ્યક્તિગત કલ્યાણ. પણ અર્થશાસ્ત્રની અંદર વ્યક્તિગત કલ્યાણની જ્યારે વિચાર કરવામાં આવતો નથી.
એ માત્ર સામૂહિક કલ્યાણનો વિચાર કરવામાં આવે છે, બરાબર. વળી કલ્યાણને આર્થિક પરિસ્થિતિમાં માપી શકાય તેવા સુધારા સાથે ગુણાત્મક પરિવર્તનો સાથે પણ સંબંધ છે. એક શબ્દ છે ગુણાત્મક પરિવર્તન. ગુણાત્મક પરિવર્તન મતલબ શું થાય કે એવું પરિવર્તન કે જેની અંદર વ્યક્તિના જીવન સાથે જોડાયેલા તમામ પાસાઓમાં સુધારો થાય. જેમ કે જો તમે ઘણા બધા વ્યક્તિઓ એવા હશે જેની પાસે પૈસા તો પુષ્કળ હશે પણ એની સોશિયલ લાઈફ કાંઈ નહીં હોય. સામાજિક જીવન તમે જુઓ તો એકદમ બહુ નીચું હશે, બરાબર. ઘણા વ્યક્તિઓ એવા છે કે જેની સામાજિક લાઈફ બહુ સારી છે પણ ઇકોનોમિકલ લાઈફ બહુ ખરાબ છે, ગરીબ છે, બરાબર. ઘણા વ્યક્તિઓ એવા હશે કે જેની સોશિયલ લાઈફ સારી હશે, ઇકોનોમિકલ લાઈફ પણ સારી હશે, પણ એની જે ફિઝિકલ લાઈફ છે, માનો કે એની શરીર છે, એમાં કાંઈ ને કાંઈ ખામી રહેલું છે. તો ગુણાત્મક પરિવર્તન કોને કહેવાય કે વ્યક્તિના જીવનમાં જેટલા ક્ષેત્રો એની સાથે સંકળાયેલા છે, જોડાયેલા છે, બરાબર, એ બધામાં ઉત્તમ બાબત હોય એને કહેવાય ગુણાત્મક પરિવર્તન. વ્યક્તિનું શરીર પણ સારું હોવું જોઈએ, વ્યક્તિની સંપત્તિ પણ ઉત્તમ હોવી જોઈએ, વ્યક્તિ પાસે પૈસા પણ હોવા જોઈએ, વ્યક્તિની સામાજિક પ્રતિષ્ઠા પણ ઊંચી હોવી જોઈએ, વ્યક્તિનું પરિવાર પણ હંમેશા શ્રેષ્ઠ હોવું જોઈએ. તો આ જે તમામ ક્ષેત્રોમાં જે કાંઈ પણ બાબતો વ્યક્તિ સાથે જોડાયેલી છે તે બધી બાબતો શ્રેષ્ઠ હોય એને કહેવાય ગુણાત્મક પરિવર્તન. એટલે લખે છે કે અર્થશાસ્ત્રને ગુણાત્મક બાબતો સાથે પણ સંબંધ છે. એટલે કે આર્થિક વૃદ્ધિ કરતા આર્થિક વિકાસ સાથે સંકળાયેલી બાબત છે. આ યાદ રાખો. કલ્યાણ કોની સાથે જોડાયેલું છે? આર્થિક વૃદ્ધિ કરતા આર્થિક વિકાસ સાથે સંકળાયેલી બાબત છે. આ વિભાગ બી ની અંદર આવે, બરાબર. યાદ રાખવાનું કે કલ્યાણ કોની સાથે જોડાયેલો છે? આર્થિક વિકાસ. હવે તમે આર્થિક વિકાસ ધોરણ 10માં તમે ભણીને આવ્યા છો. કોઈ પણ દેશ માટે લાગુ પડે કે કેવા દેશોનું આર્થિક વિકાસ કેવું છે. માનો કે અમેરિકા જેવા દેશોનું આર્થિક વિકાસ એકદમ ઊંચું છે, જ્યારે ભારત જેવા દેશોનું આર્થિક વિકાસ થોડું નીચું છે. એટલે ભારતને કેવું રાષ્ટ્ર કહેવાય? વિકાસશીલ રાષ્ટ્ર કહેવાય. અને અમેરિકાને કેવું રાષ્ટ્ર કહેવાય? વિકસિત રાષ્ટ્ર કહેવામાં આવે છે. હવે એક બહુ મહત્વનું વાક્ય જો અહીંયા લખ્યું છે કે વળી કલ્યાણનો મોટો આધાર આવક વૃદ્ધિ કરતા આવકની યોગ્ય વહેંચણી પર રહેલો છે. વાક્ય શું કે છે? આવક વૃદ્ધિ. આવક વૃદ્ધિનો મતલબ શું થાય? પૈસામાં વધારો. માનો કે 1 લાખ, પછી 2 લાખ, 3 લાખ, 4 લાખ, 5 લાખ, 6 લાખ, 8 લાખ, 10 લાખ, 20 લાખ, બરાબર. એ આવકમાં વધારો થયો. હવે એ શું કે છે કે આવક વૃદ્ધિ કરતા આવકની યોગ્ય વહેંચણી પર રહેલો છે. જો અહીંયા પહેલું વાક્ય છે કે કલ્યાણ હંમેશા સામૂહિક બાબત છે. એક વ્યક્તિ અબજોપતિ બન્યા કરે ને બાકીના એની સાથે જોડાયેલા અનેક વ્યક્તિઓ કેવા ગરીબ રહે તો એ કલ્યાણ કહેવાય નહીં. માનો કે ભારતમાં તમે જો મુકેશ અંબાણી પાસે કેટલા બધા રૂપિયા છે, એક વ્યક્તિ પાસે 18 રૂપિયા, અને એની કમ્પેરિઝન ભારતમાં લગભગ 30% ભારતની વસ્તી એવી છે કે જે અતિશય ગરીબ છે. તો એ કલ્યાણ ના કહેવાય. કલ્યાણ શું કહેવાય? સામૂહિક કલ્યાણ છે. એટલે બધા વ્યક્તિઓની આવક સરખી હોય. હવે અહીંયા આપણે વાક્ય છે કે આવક વૃદ્ધિ કરતા આવકની યોગ્ય વહેંચણી પર રહેલો છે. તો આવક વૃદ્ધિ ખાલી મુકેશ અંબાણીની આવક વધે એના કરતાં ભારતમાં રહેતા તમામ વ્યક્તિઓની આવક વધે એના ઉપર ખૂબ મહત્વનો ભાર મુકાય છે. એટલે આ ખાસ યાદ રાખવાનું કે કલ્યાણનો મોટો આધાર કોના પર છે? તો આવક વૃદ્ધિ કરતા આવકની યોગ્ય વહેંચણી પર રહેલો છે. હવે સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સંબંધ, બરાબર. સંપત્તિ વધારે હોય તો કલ્યાણ વધારે હોય, સંપત્તિ ઓછી હોય તો કલ્યાણ થાય કે ન થાય એ વાત આપણે સમજીએ. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય ત્યારે તેના કલ્યાણમાં પણ વધારો થાય છે. માનો કે એક ઘર હોય, 2 ઘર થાય, 3 ઘર થાય, એક ગાડી હોય, પછી બીજી ગાડી, ત્રીજી ગાડી, ચોથી ગાડી, 1 કિલો ગોલ્ડ, પછી 2 કિલો ગોલ્ડ. તો જેમ સંપત્તિ વધશે તેમ કલ્યાણમાં વધારો થાય છે, બરાબર. હવે આ વ્યક્તિની વાત કરી, શું કોઈ દેશની સંપત્તિમાં વધારો થાય તો કલ્યાણમાં વધારો થાય? એ વાત પણ આપણે સમજી કે દેશની સંપત્તિમાં વધારો થાય તેથી દેશના લોકોનું કલ્યાણ પણ વધે છે, કલ્યાણ પણ થાય છે. કારણ કે જેટલી દેશની સંપત્તિ વધશે તો સંપત્તિનો ઉપયોગ દેશ શું કરશે? ત્યાંની સરકાર શું કરશે? લોકોના શ્રેષ્ઠ જીવન માટે એનો ઉપયોગ કરશે. માનો કે સારા રસ્તા, શુદ્ધ પીવાનું પાણી, વસ્તુઓ ઉપર જે ટેક્સ છે તો શું કરશે? ઓછું કરી નાખશે. કારણ કે દેશ પાસે સંપત્તિમાં શું થયું? વધારો થયો, બરાબર. પણ વ્યક્તિ માટે જે બાબત સાચી હોય તે દેશ માટે સાચી હોઈ શકતી નથી. ઉપર જણાવ્યું તેમ કલ્યાણને કોની સાથે સંબંધ છે? આવકની વહેંચણી સાથે. એક વ્યક્તિ અબજોપતિ હોય, બાકી બધા રોડપતિ હોય તો કેવું ચાલે? તો એ સાચું કહેવાય? ન કહેવાય. બધા એક સરખા લેવલના હોવા જરૂરી છે. તો કલ્યાણને કોની સાથે સંબંધ છે? કલ્યાણને સંબંધ છે વ્યક્તિની આવકની વહેંચણી સાથે.
દેશની સંપત્તિમાં વધારો થાય પણ થોડાક જ લોકોના હાથમાં કેન્દ્રિત થયેલી હોય સંપત્તિ, તો દેશના બધા લોકોનું કલ્યાણ વધતું નથી. જેમ કે તમે જો મુકેશ અંબાણીની આવક કેન્દ્રિત થઈ ગઈ છે, માત્ર પૈસા ત્યાં મુકેશ અંબાણી પાસે જ જાય છે. ભારતના 30% વસ્તી પાસે પૈસા જાય છે, નથી જાતી. તો શું આને તમે કલ્યાણ કહેશો? તમે પોતે જાતે વિચારો કે શું દેશનું કલ્યાણ છે? આ મુકેશ અંબાણી પાસે રૂપિયા વધ્યા કરે છે અને ભારતના 30% લોકો પાસે પૈસા વધતા નથી, તો શું આ કલ્યાણ કહેવાય? તો કલ્યાણ કહેવાતું નથી. કલ્યાણને પ્રજાના સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો સાથે પણ જોડવામાં આવે તો સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ માપી શકાતો નથી. કે જેમ સંપત્તિ વધશે તેમ કલ્યાણ વધશે એવું ના કહી શકાય. બરાબર? કારણ કે અર્થશાસ્ત્ર નૈતિક મૂલ્યોના નિર્ણય નથી કરતો. બરાબર? કોઈ વ્યક્તિ એવું હોય કે સંપત્તિ ખૂબ વધ્યા કરે, પણ એ સંપત્તિનો ઉપયોગ કોઈના માટે કરે જ નહીં. જેમ કે જો અત્યારે વિકાસ દુબેનું મૃત્યુ થઈ ગયું, બરાબર, હવે એની પાસે અઢળક સંપત્તિ, બરાબર, પણ એ સંપત્તિનો ઉપયોગ શું કર્યો? એણે પરિવાર માટે કર્યું, સમાજ માટે કર્યું, દેશ માટે કર્યું. નૈતિક મૂલ્યો સાથે અર્થશાસ્ત્રને કોઈ લેવા દેવા જ નથી. એટલે સંપત્તિ અને કલ્યાણને આપણે સીધો સંબંધ આપી શકતા નથી. આમ છતાં માત્ર ભૌતિક કલ્યાણનો વિચાર કરીએ તો દેશની આવકમાં વધારો થાય અને આવકની વહેંચણી સુધરે તો કલ્યાણમાં 100% વધારો થાય, તો કલ્યાણમાં વધે છે તેમ કહી શકાય. શું વાક્ય કે છે કે દેશની આવક વધે. હવે આ આવકનો જે લાભ છે એ કોને મળે? દેશના તમામ વ્યક્તિઓને મળે. જેમ કે જુઓ કે પેટ્રોલ ડીઝલના ભાવ દેશ ઘટાડી નાખે, એટલે સરકાર ઘટાડી નાખે, તો કોને લાભ મળે? દેશના તમામ નાગરિકોને. એટલે વ્યક્તિઓની શું થશે? બચત થશે. બચતનો ઉપયોગ ક્યાં કરશે? તો એના જીવનમાં જે સારી વસ્તુઓનો ઉપયોગ કરવા માટે એ બચતનો ઉપયોગ કરશે. એટલે લખે છે કે દેશની આવકમાં વધારો થાય સાથે આવકની વહેંચણી પણ સુધરે તો કલ્યાણમાં વધારો થાય તેમ કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે શું કર્યું? આ એક બહુ સરસ મજાનો પ્રશ્ન આપણે ભણ્યું છે. મને આશા છે કે તમને આ પ્રશ્ન બરાબર સમજાઈ ચૂક્યો હશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.